कल गुजरात में स्थानीय निकाय के चुनाव का दिन है, तब वडोदरा महानगर पालिका के लिए भी कल मतदान की प्रक्रिया आयोजित होगी। ऐसे में आज जो है वो तैयारियां जोरों शोरों से शुरू कर दी गई है। 2406 मतदान मथकों पर कल मतदान होने वाला है। ऐसे में ईवीएम डिस्पैचिंग की कामगिरी शुरू करवाई गई है। 21,000 कर्मचारी कल चुनाव के दिन मतदान की प्रक्रिया के दिन फर्ज पर तैनात रहने वाले हैं, तो वहीं 7,000 से ज़्यादा पुलिसकर्मी सुरक्षा बंदोबस्त में तैनात रहने वाले हैं। तब इस मामले में ज़्यादा जानकारी रिटर्निंग अफसर दक्षेश मकवाणा की ओर से दी गई है। आप जाणो છો તેમ વડોદરા મહાનગરપાલિકાના 1 થી 19 વોર્ડમાં આવતીકાલે જ્યારે મતદાન યોજાવાનું છે ત્યારે વોર્ડ 13, 14, 15 આપ અહીંયા ઊભા છો એ સરદાર વિનય વિદ્યાલય એનું ડિસ્પેચિંગ સેન્ટર છે। તો આજે અમારા તમામ 3 વોર્ડના તમામ પોલિંગ પાર્ટીસ એટલે કે મતદાન મથકે જે લોકો ફરજ બજાવવાના છે એવા આશરે 1000 જેટલા મહિલા અને પુરુષ કર્મચારીઓ અહીંયા આગળ આજે આવેલા છે અને પોતાના મતદાનના મશીનો અને સ્ટેશનરી મતદાનની અન્ય સામગ્રી છે સ્વીકારી રહ્યા છે અને આખી પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં સવારથી ચાલી રહી છે અને બસ થોડી જ વારમાં આ તમામ લોકો પોતાના નિયત કરેલા વાહનમાં બેસીને મતદાન મથકે પહોંચશે અને ત્યાં પહોંચીને મતદાન મથકની આગળની કાર્યવાહી શરૂ કરશે। આમ આખું આયોજન આ એક શાંતિપૂર્ણ વાતાવરણમાં થઈ રહ્યું છે। વોર્ડ 13, 14, 15ના ટોટલ 162 મતદાન મથકો છે, એટલે 162 ઈવીએમ આજે એમને અમે આપ્યા છે અને સાથે જ દરેક મતદાન મથકમાં જે વૈધાનિક, બિનવૈધાનિક અને અન્ય જરૂરિયાત મુજબની સામગ્રી હોય છે જે પ્રિસાઇડિંગ ઓફિસર અને એમની ટીમે मतदान दिवसे निभावनी थती हुई है, ये तमाम वस्तुओं आज एमने हमें आपी है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।